આજે હું તમારા માટે એક એવી શાનદાર રેસીપી લઈને આવી છું જે બાળકોની ઓલ ટાઈમ ફેવરિટ છે. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ બાળકો અને વડીલો સૌના મનપસંદ એવા મલ્ટીગ્રેન ભાખરી પીઝાની રેસીપી. તો સૌથી પહેલા ભાખરી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો ભાખરીનો લોટ લીધો છે. તો અહીંયા ભાખરીનો કરકરો લોટ લેવાનો છે અને કરકરો લોટ ન હોય તો રોટલીના લોટ સાથે થોડો રવો ઉમેરી દેવાનો છે. ભાખરીનો લોટ કરકરો હોય તો ભાખરી છે એ ખાવામાં થોડી ક્રિસ્પી રહે છે. હવે મેં અહીંયા 4 ચમચી જેટલી આખી રાગી લીધી છે. હવે એને દળી લઈશું. અડધી વાટકી ઓટ્સ લીધા છે, એને પણ મિક્સર જારની અંદર દળી લઈશું. તો બંને વસ્તુને ભેગા કરી અને મિક્સર જારની અંદર દળી લેવાના છે. તો અહીંયા રાગી અને ઓટ્સને દળી લીધા છે, એને ભાખરીના લોટ સાથે ઉમેરી દઈશું. હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચીથી ઓછો અજમો હાથેથી મસળીને ઉમેરીશું. 1 ચમચી જેટલા કાળા તલ, સફેદ તલ ઉમેરવા હોય તો સફેદ પણ ઉમેરી શકો. હવે મોણ માટે 5 ચમચી જેટલું પીગાળેલું ઘી ઉમેરી દઈશું. ઘી ઉમેરવાથી ભાખરીનો ટેસ્ટ છે એ સરસ આવશે અને ખાવામાં પણ ક્રિસ્પી બનશે. અહીંયા તેલનું મોણ ઉમેરવું હોય તો તમે તેલનું મોણ પણ ઉમેરી શકો. હવે મુઠ્ઠી પડતું મોણ લાગી જાય એટલે લોટ બાંધી લઈશું. તો તેના માટે મેં અહીંયા હુંફાળું ગરમ પાણી લીધું છે, એનાથી લોટ બાંધીશું. તો થોડું થોડું પાણી ઉમેરી અને કડક લોટ બાંધી લેવાનો છે. ભાખરી માટેનો લોટ જેમ કડક હશે એમ ભાખરી સરસ બનશે, એટલા માટે લોટ કડક રાખવાનો છે. તો અહીંયા ભાખરી માટેનો લોટ બંધાઈ ગયો છે. હવે લોટને 20 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. હવે ત્યાં સુધીમાં આપણે બધા શાકભાજી કટિંગ કરી લઈશું. તો મેં અહીંયા 2 કેપ્સિકમ, 2 ટમેટા, 1 કાકડી અને 1 ડુંગળી લીધી છે. હવે બધા શાકભાજીને કટિંગ કરી લેવાના છે. ટમેટા સમારતી વખતે એમાંથી જે પાણીનો ભાગ છે એ કાઢી લેવાનો છે. જો પાણીનો ભાગ હશે તો પીઝા છે એ પોચા પડી જશે, એટલા માટે પાણીનો ભાગ કાઢી લઈશું. તો અહીંયા આ રીતે બધું શાકભાજી કટિંગ કરી લીધું છે. હવે મેં અહીંયા 100 ગ્રામ પનીર લીધું છે. પનીરના આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા પણ કરી લીધા છે. હવે એની અંદર 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું. તમે તીખાસ પ્રમાણે જે પ્રમાણે ઉમેરવું હોય એ પ્રમાણે ઉમેરી શકો. 1 ચમચી ઓરેગાનો અને અડધી ચમચી કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું. હવે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને બધું મિક્સ કરી લઈશું. આ મસાલા ઉમેરવાથી પનીરમાં એકદમ ચટપટો સ્વાદ આવી જાય છે. હવે મેં અહીંયા અડધી મકાઈને બાફીને લીધી છે. હવે મકાઈમાંથી દાણા કાઢી લઈશું. તો અહીંયા મકાઈમાંથી દાણા કાઢી લીધા છે. તો પીઝા માટેના બધા શાકભાજી તૈયાર થઈ ગયા છે અને સાથે પનીર પણ એકદમ ચટપટું તૈયાર છે. તો હવે આપણે ભાખરીનો લોટ જોઈશું. તો ભાખરીના લોટને આપણે 20 મિનિટ માટે રેસ્ટ આપેલો હતો. ફરી એકવાર મસળી લઈશું અને ભાખરી બનાવી લઈશું. હવે લોટમાંથી એક લુઓ લઈ અને ભાખરી બનાવી લઈશું. તો અહીંયા ભાખરી વણતી વખતે ભાખરી બહુ જાડી નથી રાખવાની અને મધ્યમ પાતળી રાખી અને વણી લેવાની છે. જેમ પાતળી હશે એમ ભાખરી ખાવામાં કુરકુરી બનશે. હવે બધી ભાખરી એક સરખી થાય એ માટે આ રીતે આપણે શેપ આપી દેવાનો છે, એટલે બધી ભાખરી છે એક જ સાઈઝની બને. તો આ રીતે મેં નાની સાઈઝની ભાખરી બનાવી લીધી છે. તો આ રીતે આપણે એક સરખી કટિંગ કરી અને બધી ભાખરી બનાવી લેવાની છે અને આ રીતની મીડિયમ થીક રાખવાની છે. હવે ભાખરી ફૂલે નહીં એ માટે કાંટાની મદદથી આ રીતે કાપા કરી લઈશું, અથવા તો ચપ્પુની મદદથી પણ તમે કાપા કરી શકો. તો અહીંયા બધી ભાખરી વણી લીધી છે અને કાપા પણ કરી લીધા છે. હવે ભાખરીને શેકી લેવાની છે. તો તેના માટે મેં અહીંયા પેન ગરમ મૂકી દીધી છે. પેન ગરમ થાય એટલે એક એક ભાખરી મૂકતા જઈશું. તો અહીંયા નાની સાઈઝની ભાખરી છે એટલે એક કરતાં વધારે એકસાથે શેકી શકાય છે. ભાખરીને હંમેશા ધીમા તાપથી મધ્યમ તાપે જ શેકવાની છે. ભાખરીને શેકવામાં જરા પણ ઉતાવળ નથી કરવાની. જેટલી તમે ધીમા આંચે ભાખરીને શેકશો એટલી જ અંદરથી ક્રિસ્પી બનશે. તો અહીંયા 80% જેટલી ભાખરી ચડી ગઈ છે. હવે આપણે પૂરેપૂરી ભાખરીને નથી શેકવાની. આપણે પીઝા બનાવીશું ત્યારે ફરી પાછી ભાખરી શેકાશે, એટલા માટે આપણે ભાખરીને આ રીતની શેકી લેવાની છે. તો હવે ભાખરી શેકાઈ ગઈ છે. હવે કાઢી લઈશું. હવે ભાખરી પીઝા બનાવવા માટે મેં અહીંયા 3 નંગ ભાખરી લીધી છે. હવે એના પર બટર લગાવી દઈશું. ભાખરી પર પેલા બટર લગાવીશું એટલે ભાખરી ઉપર આપણે જે સોસ ને બધું ઉમેરવાના છે એનાથી ભાખરી પોચી ન પડે, એટલા માટે સૌથી પહેલા બટર લગાવવાનું છે. હવે એના પર ગ્રીન ચટણી લગાવી દઈશું. તીખાસ પ્રમાણે તમને જે પ્રમાણે ભાવતી હોય એ પ્રમાણે ઉમેરી શકો. હવે મેં અહીંયા પીઝા સોસ લીધો છે, એ પણ લગાવી દેવાનો છે. અહીંયા બાળકો ટોમેટો કેચઅપ ખાતા હોય તો એ પણ તમે લગાવી શકો. હવે મેં અહીંયા શાકભાજી લીધા છે. તમારા બાળકોને જે શાકભાજી ભાવતા હોય એ શાકભાજી તમે આ રીતે પીઝાની અંદર ઉમેરી શકો. તો અહીંયા કેપ્સિકમના ટુકડા, કાંદાના ટુકડા, કાકડીના ટુકડા અને ઉપર બાફેલી મકાઈ ઉમેરીશું. સાથે ટમેટાના ટુકડા પણ ઉમેરીશું.
ટમેટામાંથી જે પાણીનો ભાગ હતો એ કાઢી લીધેલો છે અને આ રીતના ટુકડા કરી લીધા છે એ ઉમેરીશું. ચટપટા પનીરના ટુકડા પણ ઉમેરીશું. ઉપરથી ખમણેલું ચીઝ ઉમેરી દઈશું. મેં અહીંયા રેગ્યુલર ચીઝ લીધું છે. જો તમારે મોઝરેલા ચીઝ ઉમેરવું હોય તો તમે એ પણ ઉમેરી શકો. પિઝાને વધુ ચટપટા અને ટેસ્ટી બનાવવા માટે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ, થોડો ઓરેગાનો છાંટી દઈશું અને થોડો ચાટ મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરી લઈશું. તો અહીંયા પિઝાની ઉપર તમને જે પ્રમાણે ચીઝ ભાવતું હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછું ઉમેરી શકો. હવે ચીઝ પીગળી જાય ત્યાં સુધી પિઝાને ચડવા દેવાના છે અને નીચેથી ભાખરી પણ ક્રિસ્પી થઈ જશે. તો બટર ઉમેરી અને પિઝાને શેકી લઈશું અને ઢાંકી દઈશું. હવે ગેસની ફ્લેમ લો રાખી અને 5 થી 7 મિનિટ ચડવા દેવાના છે. તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને ચીઝ બરાબર પીગળી ગયું છે અને ભાખરી પણ નીચેથી સરસ કુરકુરી થઈ ગઈ છે. તો જોવામાં જ એટલા યમ્મી લાગે છે કે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય. બહારના મેંદાવાળા પિઝા ખાવાની કોઈ જરૂર જ નથી, કારણ કે આપણે ઘઉંનો ભાખરીનો લોટ, રાગી અને ઓટ્સના ગુણોથી ભરપૂર આ હેલ્ધી પિઝા ઘરમાં જ મિનિટોમાં બનાવી લીધા છે. તો તમે પણ આ મલ્ટીગ્રેન ભાખરી પિઝા ચોક્કસથી ટ્રાય કરજો. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમને અમારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારી કમેન્ટ વાંચીને મને ખૂબ જ આનંદ થાય છે. થેન્ક યુ.